તો આપણે હ્યુમરવાળો ક્વેશ્ચન છે એને આગળ જોઈએ. ધ ક્લર્ક ઓફ ઓક્સફર્ડ અને ધ વાઇફ ઓફ બાથ આર ધ પાર્ટનર એન્ડ ધ સમનર. ધ મિલર ઓલ આર સેટાઇડ ઇન ધ ગુડ હ્યુમર વે વિથ અ ગુડ ઇન્ટેન્શન્સ. કે જે ધ ક્લર્ક ઓફ ઓક્સફર્ડ, જે ઓક્સફર્ડનો જે એમાં ક્લર્ક હતો જે પિલગ્રીમ સાથે, પછી વાઇફ ઓફ બાથ હતી, ધ પાર્ટનર હતો અને ધ સમનર હતો અને મિલર હતા. આ બધાને છે સેટાઇડ કર્યા હતા, બધા ઉપર કટાક્ષ કર્યા હતા, પણ કેવું તો કે ઇન અ ગુડ હ્યુમર, કે એ કેવું તો કે સારે રમૂજ ઉત્પન્ન થાય એ રીતના, અને વે વિથ અ ગુડ ઇન્ટેન્શન, અને કેવી રીતના તો કે સારા ઇન્ટેન્શન સાથે. ઓફકોર્સ ચોસર હેઝ પ્રેઝન્ટેડ અ મિક્સર ઓફ ધ shrewd common sense and the real feeling of comedy and tragedy, but on the whole the comic element seems more humorous way. કે ઓફકોર્સ ચોસર છે એ પ્રેઝન્ટેડ અ મિક્સર ઓફ, કે એમને બહુ ચતુરાઈથી છે કોમન સેન્સ અને રિયલ ફિલિંગનો ઉપયોગ કર્યો છે કોમેડી અને ટ્રેજેડી આ બધી વસ્તુમાં. બટ ઓન ધ વોલ ધ કોમિક એલિમેન્ટ, પણ બધી રીતના તમે કોમિક એલિમેન્ટ જોશો સીમ્સ મોર હ્યુમરિયસ વે, પણ એ કેવી રીતના બતાવ્યું છે તો બહુ વધારે પડતું હાસ્યાસ્પદ રીતના બતાવ્યું છે. અને ફોર ઇન્સ્ટન્સ ધ પોર્ટ્રેટ ઓફ ધ ડ્રંકન કુક ઇઝ એક્ઝામ્પલ હુ ઇઝ ધ જેનિયલ રાસ્કલ. કે જે તમને પોર્ટ્રેટ ઓફ ડ્રંકન કુક છે એમનું એક્ઝામ્પલ લીધું છે, એ કેવું છે તો કે જે જેનિયલ રાક્ષસ એટલે જે ખરાબ વ્યક્તિ તરીકે લીધો છે રાસ્કલ. પણ when he falls asleep he write and rolls of his house and our sympathies are with him. કે જ્યારે એ સૂવે છે અને કંઈક લખે છે ત્યારે રોલ્સ ઓફ હિઝ હોર્સ, કે જ્યારે પોતાના હોર્સને છે એ રોલ્સ ફેરવે છે ત્યારે આપણી સિમ્પથી છે એ એની સાથે હોય છે. અને અનધર એક્ઝામ્પલ ઇઝ ધેટ ઓફ ધ નન્સ પ્રાઇસ ટેલ વિથ ધ ડાયલોગ બિટવીન કુક એન્ડ is not merely a fable of the beast and the grand parody of entire humanity. કે another example, બીજું એક એક્ઝામ્પલ એની અંદર દેખાડ્યું છે, that is of the nuns price tell. કે જે nuns price જે પાદરી છે એ ટેલ એક દંતકથા સંભળાવે છે વિથ ડાયલોગ બિટવીન કુક એન્ડ હેંગ, કે એની અંદર છે કુક અને હેનના જે ડાયલોગ હોય છે જે એક માત્ર દંતકથા હોય છે, જો બેસ્ટ બટ અ ગ્રાન્ડ પેરોડી ઓફ એન્ટાયર હ્યુમેનિટી. પણ એ કોઈના પેરોડી એટલે કોઈ લખાણને અનુસરણ કરતું હોય એવું તમને લાગે, પણ એ જે આખું જે એન્ટાયર હ્યુમેનિટી છે, જે આખો હાસ્યાસ્પદ ડાયલોગ છે એના ઉપર ઊભો છે. નો ડાઉટ ધેટ ચોસર્સ હ્યુમર ઇઝ ધ ઓકેશનલી સેટેરિક બટ ઇઝ રિયલ બેન્ટ ઇઝ નોટ અ સેટેરિકલ, નોટ અ સ્ટ્રિક્ટલી સેટેરિકલ. કે નો ડાઉટ ધેટ ચોસર્સ હ્યુમર ઇઝ અ ઓકેશનલી સેટેરિક, કે ચોસરનું જે હ્યુમર છે એ કેવું ઓકેશનલી પ્રસંગોપાત છે એ કેરેક્ટર ઉપર સેટર કરે છે. બટ હિઝ રિયલ બેન્ટ, કે એના સાચા જે વખાણ છે એ કેવા છે તો કે સાચું એનું વલણ છે એ કેવું છે તો કે ઇઝ અ સ્ટ્રિક્ટલી સેટેરિકલ, કે જે કેવું તો કે એકદમ સ્ટ્રિક્ટલી સેટાયર કરતું હોય. અને ચોસર્સ સેટાયર ઇઝ અ સિમ્પેથિક એન્ડ ઇવન ટેન્ડર, કે એમનું જે સેટાયર કરવાની જે કટાક્ષ કરવાની રીત છે કેવી છે તો કે આપણને દયા ઉદ્ભવે, અને બીજું કે એકદમ કોમળ વેની અંદર હોય. એન્ડ ફોર ઇન્સ્ટન્સ ચોસર exposes the corruptions of the church with a good humor. અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ચોસરે છે એક્સપોઝિસ કરપ્શન ઓફ ધ ચર્ચ, કે એમને જે ચર્ચનું જે કરપ્શન બતાવ્યું છે એ પણ ગુડ હ્યુમરની અંદર બતાવ્યું છે. અને હી મેક્સ અ ફન ફ્રોમ મોર ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ધેન ધ ઇન્સ્ટિટ્યુશન, કે જે બધાને સાથે લઈને એની કરતાં એ અલગ અલગ પાત્ર, ઇન્ડિવિજ્યુઅલ પાત્રને લઈને વધારે પડતું આપણને હાસ્ય ઉત્પન્ન કરાવડાવે છે. અને હી ઓલ્સો મેક્સ અ ફન ઓફ સચ અ પીપલ એઝ ધ વાઇફ ઓફ બાથ. અને એ છે હી ઓલ્સો મેક્સ ફન ઓફ સચ અ પીપલ, અને એવા પીપલમાં છે વાઇફ ઓફ બાથ છે અને મોંક છે, એવા ઘણા બધાનું એ છે મજાક બનાવે છે. હવે આગળ જોઈએ આપણે કે હિયર હી ડઝ નોટ મેક અ ગેમ ઓફ ધેમ ઇન ધ એક્સ્ટ્રેક્ટ સેન્સ ઓફ હન્ટિંગ ધેમ ક્લીન, કે છે એમની પાછળ છે એમનો હન્ટ કરતો, એનું શિકાર કરતો એવી રીતના નથી કરતા, કે એમનું કોઈ ગેમ નથી કરતા સેન્સ, કોઈ તમે એક્ઝેક્ટ સેન્સની અંદર જોઈએ તો. પણ હી માઇટ અબ્યુઝ ઓર ડિસ્પાઇસ હિઝ બેડ પિલગ્રીમ્સ, કે
પણ એ છે જે એમના હી માઇટ કદાચ એ અબ્યુઝ ખરાબ કરતા હશે અને તિરસ્કાર કરતા હશે. કહેવાતું કે એના જે બેડ પિલગ્રીમ્સ, ખરાબ જે પિલગ્રીમ્સ હતા, પદયાત્રીઓ હતા એમના, અને ઓલ મોર હી લવ્સ ધેમ વિથ ધ લવ ઓફ અ મધર ફોર હર ડીફોર્મ ચાઇલ્ડ. કે જે એમનો લવ હતો એમની માટે કેવો હતો તો કે જે માતાનો લવ હોય પોતાના વિકૃત જે બાળક હોય પ્રત્યે હોય એવો લવ હતો એમના માટે. એન્ડ ફોર ઇન્સ્ટન્સ the wife of Bath is the impatience of the ideal that woman should marry but once, as the poet says. અને તમે એક ઉદાહરણ તરીકે લઈ શકો કે જે વાઇફ ઓફ બાથ છે એ કેવી ઇમ્પેશન્ટ છે, કે જે પોતાના છે જાતને કાબૂમાં ન રાખી શકે એવી હોય. એન્ડ ફોર ધ આઈડિયલ ધેટ વુમન શુડ મેરી વન્સ, કે એ આઈડિયલ વુમન તરીકે છે વુમને છે એક જ વાર મેરેજ કરવા જોઈએ. અને એટલા જ માટે કહે છે પોએટ કે હસબન્ડ એટ ધ ચર્ચ ડોર અને સી ફાઇન્ડ 5 બિસાઇડ અધર કંપની ઇન ધ યુથ. કે હસબન્ડ છે એમનો કેવો હતો કે ચર્ચ ડોરે છે ઊભો છે એમની રાહ જોઈને એમ મેરેજ કરવા, પણ એ હજી બીજા 5 જણા સાથે છે કંપની બનાવે છે યુથની અંદર. અને હર પ્રેઝન્ટ હસબન્ડ ઇઝ ધ 5th વન, અને એનો જે અત્યારનો જે નવો હસબન્ડ છે એ પ્રેઝન્ટ હસબન્ડ એ કેવો છે તો કે 5મો પતિ છે. એન્ડ વેન હી ડાઈઝ, અને એ જ્યારે પાછો મરી જશે, સી હેઝ વેરી ઇન્ટેન્શન ઓફ મેરિંગ અગેન એઝ સી ક્રાઇઝ, અને એ રોઈ લે છે ને પછી પાછું મેરેજ કરવા માટે છે એ તૈયાર થઈ જશે. તો લેટ ધેમ બી પ્રીબીડ ઓફ અ પ્યોર વ્હાઇટ સીડ, કે એને કેવું હોવું જોઈએ તો કે પ્રીબીડ એટલે શુદ્ધ નસલનું હોવું જોઈએ, જેમ વ્હાઇટ સીડ એક સફેદ જે બી હોય એવું હોવું જોઈએ એક સ્ત્રીને. એન્ડ સિમિલરલી ધ કેરેક્ટર ઓફ મોન્ક ઇઝ ઓલ્સો સેટાયર્ડ, અને એવી જ રીતના જે મોન્કનું કેરેક્ટર છે એને પણ સેટાયર્ડ કરવામાં આવે છે. કે ચોસર મેક્સ અપ એન ઇમેજિનરી ડિફેન્સ ફોર ધ મોન્ક who does not like work by his hand and study religious book. કે ઇમેજિનરી ડિફેન્સ ફોર મોન્ક, કે મોન્કને છે એ કેવી રીતના ડિફેન્ડ કરે છે તો કે ડિફેન્સ કરે છે તો કે who does not like to work, એમને છે વર્ક કરવું નથી ગમતું by his own hand, પોતાની હાથે. એન્ડ સ્ટડી રિલિજિયસ બુક, પણ એને છે રિલિજિયસ બુક જે ધાર્મિક બુકો છે એ વાંચવી છે પણ પોતાની જાતે નહીં. એન્ડ વેન he is asked he replies that if Saint Augustine likes to work let him work, કે સેન્ટ ઓગસ્ટિનને છે વર્ક કરવું ગમે તો એમને કરવા દો. and his argument is very funny and certainly it cannot be taken as a satire on the monastic system nor it can be taken an attack on the labor of any sort. કે છે એમનું જે આર્ગ્યુમેન્ટ છે બંને વચ્ચે થતું હોય, એ કોઈ મોનાસ્ટિક એટલે કોઈ સાધ્વી રીતના જે થતું હોય સિસ્ટમ, જે સાધુ સંતોના સિસ્ટમમાં અટેક થતો એવું ન હોય, કે ના તો એ કોઈ લેબર ઉપર થતું હોય અટેક એવોય ન હોય. એટલે એમનો જે કટાક્ષ હોય કેવો હોય તો કે હાસ્યાસ્પદ હોય એકદમ, કે જેનાથી માણસોને મજા આવે. તો આગળ જોઈએ. સિમિલરલી ઇન ધ કેસ ઓફ ધ પોર્ટ્રેટ ઓફ ધ પાર્ટનર who is rascal and who deceives people and robs their money with a few things he has with him. કે એમાં એક છે કેવો હોય તો કે પોર્ટ્રેટ ઓફ પાર્ટનર, જે માફી આપનાર હોય, કે જે કેવો હોય ખરેખર આમ જોવો તો રાસ્કલ હોય, ખરાબ વ્યક્તિ હોય, કે માણસોને છેતરતો હોય અને એના પૈસા છે એને લૂંટી લેતો હોય. અને વિથ અ ફ્યુ થિંગ્સ હી હેઝ વિથ હિમ, અને એની સાથે થોડીક વસ્તુ પણ હોય છે. and he himself declares that he has a power of pardon, અને એ ખુદ જાતે ડિક્લેર કરે છે કે એની પાસે કેવી શક્તિ હોય છે તો કે પાવર ઓફ પાર્ડન, કે માફ કરવાની એની પાસે શક્તિ હોય છે. અને હિયર ચોસર એમ્સ એટ એન ઇન્ડિવિડ્યુઅલ ઓફ સેટાયર, અને અહીંયા છે ચોસર આપણને એક દરેક ઉપર છે સેટાયર કરતા જોવા મળે છે. એન્ડ ફાઇનલી ધ ગ્રેટનેસ ઓફ ચોસર્સ હ્યુમર્સ ઇઝ ધેટ અનલાઇકલી મેની હી નોઝ હાઉ ટુ લાફ એટ હિમસેલ્ફ. અને બીજાની જેમ જ ચોસર છે એ શું કરે છે તો જાણે છે કે પોતાની જાતનો મજાક પણ કેમ ઉડાડવો, પોતાના ઉપર પણ હસી કેમ બનાવી, પોતાના કેરેક્ટર ઉપર હાસ્ય કેમ ઉત્પન્ન કરવું. and the poet is one of the pilgrims and in due course he is asked for his contribution. અને એવું કહેવામાં આવે છે કે એવું તમે કહી શકો કે પોએટ છે જે ચોસર છે એ પણ ખુદ એક પિલગ્રીમ જ છે, ખુદ પદયાત્રી છે. એના કારણે શું થાય છે કે એને પણ પોતાનું કન્ટ્રીબ્યુશન, કંઈક યોગદાન છે એ આપવું જોઈએ. એન્ડ હિયર ઇઝ એટ અ ફર્સ્ટ સ્ટક dumb but then suddenly starts the rhyme.
ઓફ સર સેન્ટ થોમસ કે હિયર હી ઇઝ ફર્સ્ટ સ્ટક ડમ્બ કે શરૂઆતમાં એમને છે કેવા બતાવવામાં આવે છે તો કે ડમ્બ વ્યક્તિ તરીકે બતાવવામાં આવે છે પણ સડનલી સ્ટાર્ટ ધ રાઇમ પણ અચાનક જ એને જે રાઇમ છે એ એના મુજબ છે ઢળી જાય છે અને સર સેન્ટ થોમસ અને ચોસર હિમસેલ્ફ ઇઝ લાફ એટ બાય ધ પિલગ્રીમ્સ અને ચોસર છે એ પોતાની જાતે જ છે પિલગ્રીમ્સ ઉપર હસી મજાક બનાવે છે અને ચોસર ફાઉન્ડ ધ વર્લ્ડ ગુડ એન્ડ શોડ ઇટ ગુડ ઇન ધ હ્યુમરસ વે કે ચોસર છે આખી દુનિયાને ફાઇન્ડ ગુડ દુનિયાને ગુડ માને છે અને શો ઇટ ઇન ધ ગુડ એન્ડ હ્યુમરિયસ વે અને કેવી રીતના બતાવે છે તો ગુડ અને હ્યુમરિયસ છે હાસ્યાસ્પદ રીતના જિંદગી જીવી હોય એવી રીતના બતાવે છે બીકોઝ હી લવડ ધ હ્યુમરિયસ વે ઓફ લાઈફ કારણ કે એને જે જિંદગીનો જે આ હાસ્યાસ્પદ રમૂજ ભાગ છે એમને બહુ પસંદ આવે છે તો આ છે એમને પોતાના જે પ્રોલોગ ટુ કન્ટેમ્પરરી ટેલ્સ છે એની અંદર ચોસરે છે હ્યુમરનો ઉપયોગ છે એ અલગ અલગ રીતના કરતા આપણને જોવા મળે છે. હવે આપણે યુનિટ 2ની વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં.